DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઓટો રિક્ષામાં મુસાફરી કરતી મહિલાઓને નિશાન બનાવી સોનાની ચેન ચોરી કરતી આંતરજિલ્લા ગેંગનો અરવલ્લી જિલ્લા LCBએ પર્દાફાશ કર્યો છે। પોલીસે 2 આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે। અરવલ્લીની LCBની ટીમે મોડાસા કોલેજ રોડ વિસ્તારમાંથી સલમાન ખાન ઉર્ફે રાધુ ક્યુમ ખાન પઠાણ અને વિક્રમભાઈ ચીમનભાઈ દંતાણી ઉંમર વર્ષ 29 બંને રહે મહેમાબાદ જિલ્લો ખેડાની ધરપકડ કરી હતી। પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 10,500 ગ્રામ વજનની ₹97,600 કિંમતની સોનાની ચેન કબજે કરી છે। તપાસ દરમિયાન ભિલોડા અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2026 દરમિયાન નોંધાયેલા ચેન ચોરીના 2 ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો હોવાનું પોલીસે જણાવ્યું છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઓટો રિક્ષાની નંબર પ્લેટ કાઢી નાખતા હતા અને વૃદ્ધ તેમજ એકલી મહિલાઓને મુસાફરી તરીકે બેસાડી વાતોમાં ભોળવી તેમનું ધ્યાન ભટકાવતા હતા। ત્યારબાદ બેઠક બદલાવાના બહાને મહિલાઓના ગળામાંથી સોનાની ચેન કાપી લઈ રસ્તામાં ઉતારી ફરાર થઈ જતા હતા। આ ગુનામાં આશાબેન ચંદુભાઈ દેવી પૂજક તથા અજી મમિયા ઉર્ફે શાહરૂખ સમસુમિયા મલેક હજુ ફરાર છે। તેમની શોધખોળ માટે પોલીસ અલગ અલગ ટીમો કાર્યરત કરી છે। પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા બંને આરોપીઓ સામે અમદાવાદ, મહેસાણા, નવસારી, બિલીમોરા અને મોડાસા સહિત રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચેન ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે। આ સમગ્ર કાર્યવાહી અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાના માર્ગદર્શન હેઠળ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર HM ઝાલા, PSI વિજય તોમર, PSI VD વાઘેલા, PSI PP સોલંકી તથા LCBની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી। મિલકત સંબંધી ગુનાઓના ડિટેક્શન બાબતે માન્ય ગાંધીનગર રેન્જ આઈજી સાહેબની પણ સૂચના હતી, DG સાહેબની પણ સૂચના હતી અને એના સંદર્ભે છેલ્લા 1 મહિનાથી અરવલ્લી LCB સતત કાર્ય કરી રહી છે। એના જ ભાગરૂપે 2 લોકો જે અમારા સસ્પેક્ટ હતા, ફેબ્રુઆરી મહિનામાં જિલ્લામાં 2 ચેન સ્નેચિંગના બનાવો બનેલા, એક ભિલોડા ખાતે સવારમાં અને એ જ ટોળકીએ બપોર પછી મોડાસા ટાઉન ખાતે બનાવ બનેલો। બંનેમાં જે તે સમયે અનનોન પર્સન વિરુદ્ધ FIR પણ દાખલ થયેલી। ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ, લોકલ ડેટા, બાકીના અમુક ફૂટેજ અને એની હિસ્ટ્રી એ બધું ચેક કરતા અને અમુક પોર્ટલ જે ઇમ્પોર્ટન્ટ બન્યા છે ICGSને એ બધું ચેક કરતા અમને જે લોકો ઉપર ડાઉટ હતો એ ગઈકાલે કોલેજ રોડ ઉપરથી સલમાન પઠાણ અને વિક્રમ દંતાણી આ બંને આરોપીઓને પકડ્યા છે। બંને આરોપીઓ પાસેથી આપણે ત્યાં જે ચેન સ્નેચિંગનો બનાવ બનેલો એમાંથી એક ચેન રિકવર પણ કરી છે। આ બંને આરોપીઓ નવસારી ખાતે પકડાયેલા હતા, અગાઉ અરવલ્લી જિલ્લામાં પણ પકડાયા છે 2025માં। આ ટોટલ 4 આરોપીએ આખું અંજામ આપેલો કામગીરીને। એની એમો એવી છે કે રિક્ષા સાથે આવે, કોઈ જે વ્યક્તિ હોય જેના ગળામાં ચેન હોય એ જોઈને એને પેસેન્જર તરીકે બેસાડે અને ત્યાર પછી આમાં જે ત્રીજી આરોપી છે એક લેડી છે, એક આરોપી જે એ બેનની વાતોમાં વળવી અને આશાબેન કરીને અને એક ચોથો આરોપી છે આજીમિયા, આ બધા જ ભેગા થઈ વાતોમાં વળવી અને એની ચેન લઈ જાય છે। આ પ્રકારની એમો સાથે એણે આ આખું કાંડ કરેલું અને અગાઉ નવસારીમાં પણ પકડાયેલા છે। બંને જે અત્યારે જે પકડાયા છે બંને આરોપી વિરુદ્ધ 15 એક આરોપી વિરુદ્ધ 15 ગુના અને એક આરોપી વિરુદ્ધ 16 ગુના છે। વધારે પડતા ગુના અમદાવાદ સિટી, સુરત અને અરવલ્લી અને અન્ય મહેસાણા જિલ્લામાં બનેલા છે। એ અત્યારે તપાસ ચાલુ છે। અમારી પાસે એક ચેન હજી રિકવર કરવાનો બાકી છે, ઉપરાંત 2 આરોપી આમાં વોન્ટેડ છે। બધા જ આરોપીઓ જે છે મહેમદાવાદ ના વતની છે, એટલે બીજા આરોપીઓને જ્યાં સુધી અમે નહીં પકડે ત્યાં સુધી પૂરી ડિટેલ